MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। असली मसाले साच साच MDH અબડાસામાં દબાણ હટાવો ઝુંબેશ સામે ધારાસભ્યોનો રોષ સામે આવ્યો। ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ કામગીરી સામે સવાલ ઉઠાવ્યા। સીએમ, ગૃહ રાજ્યપ્રધાન આ સહિત CR પાટીલને રજૂઆત કરી। ગરીબોના નહીં, ગુંડાઓ અને ભૂમાફિયાઓના દબાણો દૂર કરવામાં આવે તેવું તેમનું કહેવું છે। ખનીજ માફિયાઓએ કરેલા દબાણો સરકાર દૂર કરે, પોતાની કામગીરી બતાવવા અધિકારીઓની ગરીબોના દબાણ પર કાર્યવાહી થઈ રહી છે। અધિકારીઓ કરવાના કામ નથી કરતા અને ન કરવાના કરી રહ્યા છે। ચૂંટાયેલા પ્રતિનિધિઓની વાત પણ નથી સાંભળવામાં આવતી। પ્રદ્યુમનસિંહ જાડેજાએ રજૂઆત કરતા અનેક ગંભીર આક્ષેપો કર્યા છે। તેમનું કહેવું છે કે ગામડા અને શહેરોની પરિસ્થિતિ જુદી જુદી હોય છે અને એ મુજબ મનોમંથન કર્યા બાદ જ કોઈ નિર્ણય લેવો જોઈએ। ગરીબોના બદલે જરૂરી છે કે ગુંડાઓના દબાણો પર તવાઈ બોલાવવામાં આવે। જંગલની જમીન પર ઉદ્યોગો અને ખુદ ફોરેસ્ટ વિભાગ દ્વારા કરાયેલા દબાણો પર કાર્યવાહી શા માટે નથી થતી તે અંગે પણ તેને સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે અધિકારીઓ કેટલા સાચા અને કેટલા ખોટા તે હું ખૂબ સારી રીતે જાણું છું અને એટલે જ તેમણે અબડાસા વિધાનસભાના નખત્રાણા, અબડાસા અને લખપત તાલુકામાં ચાલી રહેલી દબાણ હટાવો ઝુંબેશને મુલતવી રાખવા માંગ કરી છે। તો આપણી સાથે પ્રદ્યુમનસિંહ જાડેજા પોતે જોડાયા છે। પ્રદ્યુમનભાઈ, આપને એ પૂછવા માંગીશ કે આ પત્ર લખવાની નોબત કેમ આવી? એટલે આનું કારણ એક છે કે અત્યારે જે દબાણનું ઝુંબેશ ચાલે છે ને, તો આમાં શું છે સાહેબ, ગુજરાતની અમારી અબડાસા વિસ્તારની આખી પરિસ્થિતિ જુદી છે। નાના નાના ગામડા છે અને એનામાં કોઈ કિંમતી જમીન નથી કે કોઈ મોટું બિલ્ડિંગ કે પાકું બાંધકામ નથી। આ નાની નાની રેકડી ને હોટલ ને એવું બધું છે અને કોઈનો વિરોધ નથી ને કાંઈ અત્યારે વિકાસ થવાનો નથી, કાંઈ રોડ બનાવવાનું નિશાળ કે આરોગ્ય। તો મહેરબાની કરી આને રહેવા દે અને કોઈની રજૂઆત નથી। જ્યારે આપણે કાંઈ ડેવલપ કરીએ ત્યારે તમે હટાડજો। તો આ બધાને રજૂઆત કરીએ પણ સ્થાનિક ઓફિસરો હા કરે પણ ધ્યાન દેતા નથી, એટલે આજે મુખ્યમંત્રીશ્રીને લેટર લખ્યો છે। જી બિલકુલ, પણ આપને એ પૂછવા માંગીશ કે સ્થાનિક ઓફિસરો કેમ, આપ તો ધારાસભ્ય છો, આપની સાથે પ્રજાનો આટલો મોટો ઝુંબેશ આપની જોવા મળે છે, આપ હંમેશા દબાણો વિશે વાત કરતા હો છો, કેમ અધિકારીઓ માની નથી રહ્યા? મામલેદાર સાહેબ જાણે પોતાનું જેને કહેવાય ને કે સર્વોપરી પોતે એવું ચાલશે। અમે એને રિક્વેસ્ટ કરી કે ભાઈ સ્થાનિક જુઓ, તમે કોઈ ગુનેગાર હોય, ખોટા માણસો, કોઈ એવા દાદા હોય, બિલ્ડિંગ હોય કે અમારું ખોટી રજૂઆત હોય તો પણ તમે કહી શકો છો, પણ ત્યાં એટલે પછી અમે અત્યારે સરકારમાં કાગળ લખવો પડ્યો એમના વિરુદ્ધનું। તો આગળ પ્રદ્યુમનભાઈ આપની લડાઈ ચાલુ રહેશે, કારણ કે આપ કહી રહ્યા છો કે નાની નાની રેકડીઓ છે, કોઈ એવા પાકા બાંધકામ પણ નથી ને હેરાન કરવામાં આવી રહ્યા છે। જો આ જ સ્થિતિ રહી તો શું આગળ? ના ના, એ તો અમે રજૂઆત પછી એવું હશે સોમવારના રૂબરૂ મળશું સાહેબને કે સાહેબ સાચી પરિસ્થિતિ આ છે, તમે તપાસ કરાવી લો। અમે કોઈનું ઉપર નથી કરતા, કોઈ જ્ઞાતિ તમામ પરિસ્થિતિ અબડાસા, લખપત, નખત્રાણામાં અત્યારે સાહેબ અમે કોઈ શહેર નથી, કોઈ દુકાનોની લાઈન કે બધી એ જ પરિસ્થિતિ છે અને અમારી શોભા એ જ છે। જો એ પછી નોકરી કે કાંઈ કામ થાય ને એને સ્થળાંતર કરવું મળે તો આના માટે મહેરબાની કરો એટલે કીધું છે। સાંભળશે હવે શું કરે છે, નકરવારી સોમવારનો રૂબરૂ આવશું સાહેબને અને સમજાવશું પછી જે કહે। બરાબર છે, આપ જે વાત કરી રહ્યા છો રજૂઆત કરવાની, પ્રદ્યુમનભાઈ TV9 સાથે વાત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો MLA પોતે જણાવી રહ્યા છે કે કોઈ પાકા બાંધકામ નથી, નાના નાના ધંધા ચાલે છે, રેકડીઓ છે, કાચા કન્સ્ટ્રક્શન છે અને એને તોડવા માટે હેરાન કરવામાં આવી રહ્યા છે। અધિકારીઓને રજૂઆત કરી, ગુંડા તત્વો અને માફિયાઓ હોય તેમના પાકા બાંધકામો પણ દૂર નથી થતા અને ગરીબોને હેરાન કરવામાં આવે છે તેવો આરોપ પ્રદ્યુમનસિંહ જાડેજાએ ધારાસભ્ય તરીકે લગાવ્યો છે અને રાજ્ય સરકારને પત્ર લખીને કહ્યું છે કે આ ન થાય તેની કાળજી રાખવામાં આવે। જો માંગ નહીં સ્વીકારાય તો સોમવારે રૂબરૂ પણ તેઓ મળવા ગાંધીનગર આવશે। અને હવે વાત MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ। રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું। MDH